મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ત્યાર પછી એની સંયોજકતા, ઓક્સિડેશન આંક વિશે જોઈ ગયા છે. હવે ઓક્સિડેશન આંક તત્વોની શોધ્યા પછી તેમાં જોવા મળતી આવર્તીય વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજવાની છે. તો મેં તમને લાસ્ટ ટાઈમ પરમાણુ ક્રમાંક 1થી લઈને પરમાણુ ક્રમાંક 20 સુધીના બધા જ તત્વોની ઓક્સિડેશન આંક કે સંયોજકતા કોષમાંથી 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પૂર્ણ કરે તો એ ધન આયન બનાવે છે, તો એનો ઓક્સિડેશન આંક પ્લસ હોય. અને જે તત્વના સંયોજકતા કોષમાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન રહેલા હોય તે અનુક્રમે 3, 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પૂર્ણ કરે તો તે ઋણ ઓક્સિડેશન આંક ધરાવે છે. હવે એ ઓક્સિડેશન આંક અને જુદા જુદા તત્વો સાથે સંયોજાવાની વૃત્તિના લીધે એમના રાસાયણિક ગુણધર્મ જુદા જુદા જોવા મળે છે. એમાં એક કેટલાક તત્વોના મૂળભૂત ગુણધર્મ જેવા કે પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને સંયોજકતા એ બધાના આવર્તીય વલણો એટલે સમૂહ અને આવર્તમાં જોવા મળતો ફેરફાર એ આપણે જોઈ ગયા. હવે આ જે આવર્તીય વલણો છે એને કોની જોડે સંબંધ છે તો કે ઇલેક્ટ્રોન રચના સાથે સંબંધ છે. અને એ ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વોની સમજૂતી આપી શકીએ છીએ. તત્વોના આ મૂળભૂત ગુણધર્મ તેમની પ્રતિક્રિયાત્મકતા એટલે બીજા શબ્દમાં હું સાદી ભાષામાં કહું તો એમની સક્રિયતા સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી ક્લિયર થાય છે અહીંયા કે જો આવર્ત આવે એટલે મિત્રો ડાબી બાજુથી જમણી બાજુ, તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટતી જાય છે. કેમ? તો કે n ન બદલાય, કક્ષા બદલાતી નથી. આથી આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ બળ વધે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. હવે એમાં કેટલાક અપવાદ છે જે આપણે કારણ તરીકે જોઈ ગયા. બેરેલિયમ અને બોરોન, નાઇટ્રોજન અને ઓક્સિજન, એની સમજૂતી આપણે અગાઉ જોઈ ગયા છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. બરાબર? એટલે ડાબી બાજુના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, જ્યારે જમણી બાજુના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ જોવા મળે છે. એ આપણે અગાઉ સ્લાઇડ અને વિડીયોમાં જોઈ ગયા છે. ક્લિપિંગમાં ઉમદા વાયુના તત્વોમાં કક્ષા પૂર્ણ ભરાયેલી છે, તેથી તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. બાકી તમે જુઓ તો ડાબી બાજુથી જમણી બાજુ પ્રથમ સમૂહનું તત્વ લિથિયમ અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જુઓ તો તમે જોશો ત્યાં વધુ ઋણ થતી જાય છે. અને આવર્ત કોષ્ટકમાં બંને છેડે સૌથી વધુ મધ્યમાં સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે મધ્યમાં. એટલે ડાબી બાજુના તત્વો જે આલ્કલી ધાતુઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાની એમની જે પ્રતિક્રિયાત્મકતા છે એ સૌથી વધારે છે, જ્યારે જમણી બાજુના તત્વો એટલે કે હેલોજન સમૂહના તત્વો
સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની જે પ્રતિક્રિયાત્મકતા છે એ સૌથી વધારે જોવા મળે છે. એટલે આ ગુણધર્મ વચ્ચેનો સંબંધ તત્વોની રિડક્શન અને ઓક્સિડેશન વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. મિત્રો, બે નવા શબ્દો આવ્યા, રિડક્શન અને ઓક્સિડેશન. જો કોઈ તત્વ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ઓક્સિડેશન કહેવાય. જો કોઈ તત્વ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે તો એને રિડક્શન કહેવાય. બરાબર. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે અને આ રિડક્શન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એ રિડક્શન અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એ ઓક્સિડેશન. જે આપણે રેડોક્સ પ્રક્રિયામાં વધુ ડિટેલમાં સમજીશું કે ઓક્સિડેશન અને રિડક્શન ફક્ત ઇલેક્ટ્રોનના ફેરફારના આધારે નહીં, આગળ શબ્દ જોઈ ગયા ઓક્સિડેશન આંકના ફેરફારના આધારે પણ થઈ શકે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વના આધારે પણ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ શકે છે. અત્યારે ફક્ત તમારે ઇલેક્ટ્રોનના ફેરફારના આધારે ત્યાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પર ફોકસ કરવાનું છે. ત્યારબાદ ધાત્વીય અને અધાત્વીય ગુણ સાથે પણ એ સીધો સંબંધ ધરાવે છે. એટલે આવર્તમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ધાત્વીય ગુણધર્મ વધે અને અધાત્વીય ગુણધર્મ ઘટે છે. તો મિત્રો, આ જે ટૉપિક છે એ આખા ચેપ્ટરનો સારાંશ થયો એવું સમજજો કે જેમાં આવેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નો ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય. અને બીજું મિત્રો, મેં સિગ્મા અને પાયબંધ એવું સમજાવ્યું હતું. તો સિગ્મા અને પાયબંધની સમજૂતી આપણે સંકરણમાં આના પછીના ચોથા ચેપ્ટરમાં લઈશું કે કેવી રીતે સિગ્મા અને પાયબંધ બને છે. ત્યાર પછી જો હું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઉં તો ધાત્વીય ગુણધર્મમાં ઘટાડો પણ અધાત્વીય ગુણધર્મમાં વધારો. એટલે મિત્રો એવું કહેવાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો ધાતુપણાનો ગુણધર્મ ઘટે છે અને અધાતુપણાનો ગુણધર્મ વધે છે. તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તેમની ઓક્સિજન અને હેલોજન સાથે પ્રક્રિયા દર્શાવીને નક્કી કરી શકાય છે. એટલે આપણે અહીંયા ફક્ત તત્વોની જ માત્ર ઓક્સિજન સાથે પ્રક્રિયા વિચારવાની છે. ત્યાર પછી આવર્તના બંને છેડે રહેલા તત્વો ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ બનાવે છે. એટલે ડાબી બાજુના તત્વોના સામાન્ય ઓક્સાઇડ અંડરલાઇન કરજો. ડાબી બાજુના તત્વોના સામાન્ય ઓક્સાઇડ કેવા છે? બેઝિક. અને મિત્રો, ડાબી બાજુ કયા તત્વો આવ્યા? તો કે ધાતુ તત્વો. એટલે બીજી રીતે પૂછાય, જો સોડિયમ ધાતુ તત્વ છે એટલે ધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા છે? બેઝિક. અને જમણી બાજુ એટલે કે જમણી બાજુ કયા આવશે? અધાતુ તત્વો. તો અધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા છે? તો કે એસિડિક. તો આ એસિડિક અને બેઝિક રિલેટેડ ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે જ, એટલે એના પર થોડું ફોકસ કરીશું. ત્યાર પછી મધ્યમાં રહેલા તત્વો, એટલે એનો મતલબ એવો થયો કે Na2O કેવો છે? તો કે બેઝિક છે. અને Cl2O7 કેવો છે? તો કે એસિડિક. અને મધ્યમાં રહેલા તત્વો, દાખલા તરીકે Al2O3, As2O3, બરાબર, એ કેવા જોવા મળે છે? ઉભય ગુણધર્મી. અને ત્યાર પછી તટસ્થ ઓક્સાઇડ, જે 12થમાં પણ આ બધા જ ઓક્સાઇડના સૂત્રો આવે છે, જે જી, નીટ અને ગુસ્સેટમાં પૂછાય પણ છે. તો તમારે આ જે CO, NO અને N2O જે છે એ કેવા છે? તો કે તટસ્થ ઓક્સાઇડ. હવે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું? તો કે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે કે એ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે. અને તટસ્થ ઓક્સાઇડ, આ પણ MCQ છે, તટસ્થ ઓક્સાઇડ એ એસિડિક કે બેઝિક હોતા નથી. એ કેવા હોય છે? ન્યુટ્રલ જ હોય છે. હવે મિત્રો, અહીંયા બીજી એક વસ્તુ, પાણી સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા.
થી દર્શાવો કે N2O બેઝિક છે અને Cl2O7 એ એસિડિક છે. બરાબર. તો હવે મિત્રો જોઈએ આપણે કે જો N2Oની H2O સાથે પ્રક્રિયા કરું તો શું બને છે? 2NaOH, અને NaOH કેવો છે? બેઝિક. અને Cl2O7ની H2O સાથે પ્રક્રિયા કરીએ આપણે તો આપણને શું મળે છે? તો કે એસિડ, HClO4. તો હવે હેલોજનના ઓક્સો એસિડ એવો 12માં પ્રશ્ન છે, એમાં પૂછાશે કે આ કયા પ્રકારનો એસિડ છે. હવે મિત્રો તમને એવું થયું કે આ બેઝિક કીધો, આ એસિડિક એનો સ્વભાવ કીધો, એ કેવી રીતે નક્કી થયું? તો કે લિટમસ પત્ર પર આ જે દ્રાવણ મળ્યું એ દ્રાવણનો આપણે સાદો પ્રયોગ કર્યો. તો એ સાદા પ્રયોગમાં આપણે એવું યાદ રાખીશું, એક ભૂલ બે લાભ. એટલે એનો મતલબ એવો થયો કે એક એટલે એસિડ એ ભૂરા લિટમસને કેવો બનાવશે? લાલ. અને બે એટલે કે બેઝ એ શું કરશે? તો કે લાલ લિટમસને ભૂરું બનાવશે. લાલ લિટમસને કેવું બનાવશે? ભૂરું. તો એક ભૂલ બે લાભ એવું યાદ રાખો. એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે અને બેઝ લાલ લિટમસને ભૂરું બનાવશે, જે એનો એસિડિક અને બેઝિક તરીકેનો સ્વભાવ નક્કી કરી શકે. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પ્રતિનિધિ તત્વોની સરખામણીમાં સંક્રાંતિ તત્વોની એટલે કે 3D શ્રેણીની પારસ્પરિક ત્રિજ્યામાં થતો ફેરફાર બહુ જ ઓછો જોવા મળે છે. કારણ કે મિત્રો સંક્રાંતિ શ્રેણીમાં શું થશે? તો કે સંક્રાંતિ શ્રેણીમાં 4sમાં 2 ઇલેક્ટ્રોન અને 3Dમાં 1 થી 10 ઇલેક્ટ્રોન આવશે. લઈએ આપણે તો સંક્રાંતિ તત્વો કે જેમાં આંતર સંક્રાંતિ તત્વો જેમાં 4f છે કે એ તો એમાં થતો ફેરફાર ખૂબ જ ઓછો જોવા મળે છે. એટલે સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય S અને P વિભાગના તત્વોની વચ્ચેનું છે. MCQ. સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા બે વિભાગની વચ્ચેનું છે? S અને P વિભાગની વચ્ચેનું. સમૂહ 1 અને 2ની ધાતુઓ કરતાં તે ઓછો વિદ્યુત ધનમય છે. એટલે ધન વીજભારની વૃત્તિ કેવી જોવા મળશે? ઓછી. આ સંક્રાંતિ ધાતુ તત્વો માટે છે. હવે મુખ્ય સમૂહમાં તત્વોના પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધતી જાય. પરિણામે ધીરે ધીરે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે અને એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નિયમિત રીતે ઘટતી જાય છે. કેટલાક અપવાદ ત્રીજા આવર્તના તત્વોમાં જોવા મળે છે, જેના મુદ્દા આપણે આગળ 12મા ધોરણમાં D અને F વિભાગના તત્વોના આધારે સમજીશું. હવે મિત્રો અહીંયા આજે આપણને સમીકરણ આપ્યું છે, એ સમીકરણની અંદર સમજીએ તો પ્રથમ ચેપ્ટરમાં આવે છે તત્વયોગમિતિ. તો હવે હું પ્રથમ ચેપ્ટર પર જઈશ, ત્યાં તત્વયોગમિતિ અને એના દાખલા અને બીજો એક સીમિત પ્રક્રિયક એટલે શું એની સમજૂતી આપણે લઈ લઈએ. તો તત્વયોગમિતિ પ્રમાણે મારે પ્રક્રિયક અને નિપજ બંને બાજુના જે ઘટક તત્વો છે એ ઘટક તત્વો સરખા થવા જોઈએ, તો જ એ પ્રક્રિયા તત્વયોગમિતિ પ્રમાણે પૂર્ણ થયેલી કહેવાય. તો હવે ઘટક તત્વો એટલે કોણ? તો કે અહીં આગળ સોડિયમ 2 છે, તો અહીંયા આગળ 2 સોડિયમ આવ્યા. ટોટલ ઓક્સિજન પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન છે. તો નિપજ બાજુ પણ 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન થઈ ગયા. ત્યાર પછી આપણે જઈએ બીજી પ્રક્રિયા. તો ક્લોરિન કેટલા છે? તો કે 2 ક્લોરિન છે, તો કે અહીંયા 2 ક્લોરિન આગળ જે સંખ્યા છે એના વડે ગુણાશે બધી સંખ્યાને. હાઇડ્રોજન 2, તો એ 2 હાઇડ્રોજન થયા. ઓક્સિજન મિત્રો કેટલા થશે? 8 ઓક્સિજન પ્રક્રિયક બાજુ થશે અને નિપજ બાજુ પણ આ બંને સંખ્યા એકબીજાને ગુણાય તો 8 ઓક્સિજન થાય. તો આ તત્વયોગમિતિ પ્રમાણે આપણે બેલેન્સ સમીકરણ કીધું.
હવે તત્વયોગમિતીય આંક એટલે શું? તો તત્વયોગમિતીય આંકની અંદર આપણે એવું કહી શકીએ કે 1 મોલ Na2O 1 મોલ H2O સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને 2 મોલ NaOH મળે છે. એટલે તત્વયોગમિતીય આંક કેટલો થશે? 1 1 અને 2. એવી રીતે નીચેની પ્રક્રિયામાં Cl2O7 તો ત્યાં તમારે એવું નથી લેવાનું કે 2 ક્લોરીન અને 8 ઓક્સિજન એ તત્વયોગમિતીય આંક. આગળ ગુણાયેલી જે સંખ્યા છે એ સંખ્યાને આપણે તત્વયોગમિતીય આંક તરીકે લેવાનું છે. તો એ તત્વયોગમિતીયની સમજૂતી આપણે હવે ડિટેલમાં સમજીએ. ચાલો, તત્વયોગમિતિ એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની દળની ગણતરી, જેના દ્વારા મોલ, પરમાણુની સંખ્યા અને કદની ગણતરી જેવા જે આપણે કેલ્ક્યુલેશન છે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો એના માટે આપણને અહીંયા ક્લિયર કર્યું છે કે સપોઝ CaCO3 ની HCl સાથે પ્રક્રિયા કરીશ તો મને શું મળે છે? CaCl2, H2O અને CO2. મિત્રો, અહીંયા અવસ્થા ખાસ લખવી પડશે, કઈ અવસ્થામાં છે તે. જો એ જલીય દ્રાવણ એટલે પાણી સાથે સંયોજિત સ્વરૂપે હોય તો એના માટે વપરાય છે એક્વિયસ, AQ. ઘન અવસ્થામાં હોય તો એના માટે વપરાય છે સોલિડ. પ્રવાહી અવસ્થામાં હોય તો લિક્વિડ, અને જો વાયુ અવસ્થામાં હોય તો ગેસિયસ, એવું કાઉન્ટ્સમાં લખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ CaCO3ની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 1. તો એ આને આપણે આ રીતે કહી શકીએ. પછી HClની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 2. પાછા CaCl2ની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 1. H2Oની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 1. અને CO2ની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 1. તો આમ એવું કહી શકાય કે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટની 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરતાં 1 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ, 1 મોલ પાણી અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે મિત્રો, એમનું મોલર દળ લઈએ તો CaCO3નું મોલર દળ શું થશે? તો કે 100 ગ્રામ પર મોલ. પછી HClનું 73 ગ્રામ પર મોલ. CaCl2નું થશે 111 ગ્રામ પર મોલ. H2Oનું થશે 18 ગ્રામ પર મોલ. અને કાર્બન ડાયોક્સાઇડનું થશે 44 ગ્રામ પર મોલ. તો આ રીતે મોલર દળ નક્કી થઈ શકે. મિત્રો, અહીંયા મેં કંઈક લખ્યું છે STP. હવે આ એકવાર સમજી લો, પછી હું STP પર જાઉં. હવે તત્વયોગમિતીય ગુણાંક. તો તત્વયોગમિતીય ગુણાંકમાં આપણે કોને કન્સિડર કરીશું? તો કે જે આગળ ગુણાયેલું છે તે. અહીં કેટલી સંખ્યા ગુણાયેલી છે? 1 કેલ્શિયમ કાર્બોનેટની આગળ. એટલે તત્વયોગમિતીય ગુણાંક અથવા તત્વયોગમિતીય આંક કેટલો થયો? 1. HClની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 2. એટલે એનો તત્વયોગમિતીય આંક થશે 2. કેલ્શિયમ કાર્બોનેટની આગળ કેટલી ગુણાયેલી છે સંખ્યા? 1. એટલે એનો તત્વયોગમિતીય આંક અથવા ગુણાંક 1 થશે. H2Oની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 1. એટલે એનો તત્વયોગમિતીય આંક 1 થશે. અને CO2ની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? 1. તો CO2નો તત્વયોગમિતીય આંક 1 થશે. તો ખરેખર તત્વયોગમિતિની સમજૂતી આ રીતે આપણે લઈ શકાય. હવે એના કદના સંદર્ભમાં લેવું હોય તો હું કદના સંદર્ભમાં પણ લઈ શકું. બીજું એક એક્ઝામ્પલ કે હવે જો અહીંયા N2 + 3H2 ઇટ ગિવ્સ 2NH3 તરીકે હું લઉં, તેમાં તત્વયોગમિતીય ગુણાંક અહીંયા કેટલો છે? 1 × N2, 3 × H2 અને 2 × NH3. તો તત્વયોગમિતીય ગુણાંક કેટલો થશે? 1, 3 અને 2. હવે ત્યાર પછી મોલ લઈએ તો એના માટે શું બોલાશે? 1 મોલ N2, 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ NH3 મળે. તો મોલના સંદર્ભમાં એને દર્શાવ્યું. STP કદ હવે લઈશું. તો STP એ કોઈપણ વાયુનું કદ જે છે એ કદ નક્કી જ છે. કેટલું લેવાય? 22.4 લિટર. એ ફિક્સ વેલ્યુ તમારે મોડે જ કરી દેવાની.
તો 22.4 લીટર, બરાબર. એસટીપી એનું કદ તો અહીંયા કેટલા આવશે? 3 ગુણ્યા 22.4. અહીંયા કેટલા આવશે? 2 ગુણ્યા 22.4. એટલે કદ જ્યારે એસટીપીએ લેવું હોય તો અહીંયા હું શું લખીશ? 1 ગુણ્યા 22.4. એટલે જે તત્વયોગમિતીય આંક છે એને આપણે ગુણતા ગયા 22.4 વડે. હવે જો મારે એ જ કદ સામાન્ય રીતે દર્શાવવું હોય તો હું શું દર્શાવી શકું કદના સંદર્ભમાં? તો 1 લીટર N2 3 લીટર H2 સાથે પ્રક્રિયા કરીને 2 લીટર NH3 બનાવે છે. હવે એ જે લીટર છે એને શેમાં કન્વર્ટ કર્યા? mlમાં. હવે કદ મારે જો mlમાં દર્શાવવું હોય તો શું દર્શાવી શકું? તો કે 100 ml, સોરી 1 લીટર બરાબર 1000 ml. તો 1000 ml N2 3000 ml H2 સાથે પ્રક્રિયા કરે તો 2000 ml મને NH3 મળે. હવે એને નાની ગુણાંકમાં લાવું તો 1 ml N2 3 ml H2 સાથે પ્રક્રિયા કરે તો 2 ml NH3 મળે, જે આપણે અગાઉ દળ સંચયનો નિયમ ભણી ગયા હતા, જે દળ માટે હતું એવું આપણે કદ માટે પણ તત્વયોગમિતીય ગુણાંકમાં લઈ શકાય છે. હવે જો 28 ગ્રામ N2ની 6 ગ્રામ NH3 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરીએ તો 34 ગ્રામ NH3 મળે. તો એ દળથી સમજૂતી આપી. તો મિત્રો હવે ક્લિયર થઈ ગયું હશે કે તત્વયોગમિતીયની અંદર સમીકરણને બેલેન્સ કરવાનું. સમીકરણને બેલેન્સ કરવા માટે તમે આગળ જે સંખ્યા વડે ગુણો છો, જેવી રીતે અહીંયા 1 3 અને 2, તો એ સંખ્યાને કહેવાશે તત્વયોગમિતીય આંક અથવા તત્વયોગમિતીય ગુણાંક. હવે એ સંખ્યાના આધારે તમારે મોલમાં દર્શાવવું હોય તો શું બોલાશે? 1 મોલ N2 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરીને 2 મોલ NH3 આપ્યા. હવે એસટીપી એ કદ અત્યારે હું જોઉં છું. હવે એસટીપી, એનટીપી અને એસએટીપી વચ્ચેનો તફાવત. તો એસટીપી એ 1 મોલ વાયુનું કદ કેટલું છે? તો કે 22.4. એટલે 1 મોલ વાયુનું કદ હું લઉં તો કેટલું આવે છે? 22.4 લીટર. તો એના સંદર્ભમાં લીધું 1 ગુણ્યા 22.4. પહેલાં 3 મોલ છે તો 3 ગુણ્યા 22.4. 2 છે તો 2 ગુણ્યા 22.4 લીધું. એના સંદર્ભમાં લીટરમાં કદ લીધું, એનાથી mlમાં કદ લીધું. અને દળ સંચયના નિયમ પ્રમાણે આપણે જઈએ તો એના વજનને પણ એકબીજા સાથે સરખાવી શકાય છે. હવે મિત્રો એસટીપી, એનટીપી અને એસએટીપી વચ્ચેનો તફાવત. તો આ તફાવત ખાસ તમારે તૈયાર કરવાનો જ છે, કારણ કે દાખલા માટે ઉપયોગમાં આવશે. શેમાં ઉપયોગમાં આવશે? દાખલા માટે. હવે એમાં એક જ મિનિટ. હા, હવે ક્લિયર. એસટીપી, એનટીપી અને એસએટીપી. હવે પહેલાં તો એના ફૂલ ફોર્મ લઈએ. તો ફૂલ ફોર્મ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે એસટીપી. એનટીપી નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અને એસએટીપી તો કે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે એનો મતલબ એવો કરીશું આપણે અહીંયા કે ચોક્કસ, કે જે કોઈ પ્રાયોગિક મૂલ્ય મારે મેળવવું હોય તો એના માટે જે ચોક્કસ વેલ્યુ લેવાની આવતી હોય તે સરળતા માટે, એવું આપણે કહીએ. આપણા ઇઝી કેલ્ક્યુલેશન માટે એ વેલ્યુ લેવામાં આવતી હોય છે. હવે મિત્રો તમને દાખલામાં જો એસટીપી આપ્યું હોય ને તો તમારે એસટીપીને જ કન્સિડર કરવું. હા, એનટીપી આપ્યું તો એનટીપી, અને કંઈ ના આપ્યું હોય તો એસએટીપી પર જતા રહેવું. બરાબર. તો આ 3 વસ્તુનો ભેદ, એનો યુઝ જોઈ લઈએ, એનો ઉપયોગ ત્રણેયનો ઉપયોગ બરાબર ક્યાં થાય છે તે. તો મેઝરમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટેશન ઓફ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોસેસ. ચોક્કસ મારે કોઈ પણ જગ્યાએ પ્રક્રિયા કરવી હોય દુનિયામાં, તો દુનિયામાં બધી જ જગ્યાએ વેધર જુદું જુદું હોય છે. એટલે ત્યાં આગળ તાપમાન, દબાણના આધારે એનું કદ બદલાતું હોય છે. તો આઈયુપીએસસી એસઆઈ યુનિટમાં એવું નક્કી કર્યું કે જ્યારે કોઈ પણ જગ્યાએ પ્રક્રિયા કરવી હોય
આપણે કોઈ ચોક્કસ મૂલ્ય તારવવું હોય, બરાબર, તો એસટીપી કન્ડિશનનો ઉપયોગ કરવો. હવે એનટીપી. હવે સપોઝ કોઈ પણ દેશમાં ટેસ્ટિંગ થાય છે તો ટેસ્ટિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન લોકલ લેવલે, તો ત્યાં એનટીપીનો ઉપયોગ થાય છે. તો એના માટે શબ્દ છે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એસટીપી સ્ટાન્ડર્ડ. હવે રસાયણ વિજ્ઞાનની અંદર એઝ અ રેફરન્સ તરીકે આપણે એસએટીપીનો ઉપયોગ કરીએ છીએ કે જે કેમેસ્ટ્રીમાં એનો ખાસ ઉપયોગ થતો હોય છે. બાકી આઈયુપીએસસી ને આઈયુપીએપી દ્વારા જો ચોક્કસ મૂલ્ય મેળવવું હોય તો એસટીપી કન્ડિશન જ લેવી પડે, તો જ એ પ્રમાણિત ગણે. એનટીપી એટલે લોકલ લેવલે જો ટેસ્ટિંગ કરવું હોય તો, અને એસએટીપી એટલે કેમેસ્ટ્રીમાં જનરલી આપણે એસએટીપી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ જે ગણતરીમાં સરળતા રહે એના માટે. ઓકે, હવે એસટીપી એ તાપમાન કેટલું લેવાનું? તો કે એસટીપી એ તાપમાન હું લઈશ, તો એસટીપી એ જે તાપમાન છે એ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન, એના બરાબર 32 ફેરનહીટ. મિત્રો એસટીપી એવું લખ્યું હોય ને તો તાપમાન તમને આપેલું નહીં હોય, તમારે આ તાપમાન જાતે લેવું પડશે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિનમાં કન્વર્ટ કરો 273.15 કેલ્વિન, અને ફેરનહીટ તમને ખબર છે 32 ડિગ્રી ફેરનહીટ. હવે એનટીપી એ હું જાઉં તો એનટીપી એ તાપમાન કેટલું આવશે? 20 ડિગ્રી સેલ્સિયસ, એટલે 273.15 વત્તા 20 એટલે 293.15 કેલ્વિન થયા. હવે એને તમે ફેરનહીટમાં કરો 20 ડિગ્રી સેલ્સિયસને પહેલાં ચેપ્ટર પ્રમાણે, તો 68 ડિગ્રી ફેરનહીટ આવશે. હવે એસએટીપી જનરલી આપણે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી વિદ્યુત રસાયણમાં 12મામાં જ્યારે દાખલા કરવામાં આવશે ત્યારે ત્યાં એવું જ કીધું હશે કે 25 સેલ્સિયસ તાપમાને આપેલા કોષની પ્રક્રિયા આ રીતે થાય છે. એટલે એ એસએટીપી કન્ડિશન આવી ગઈ કે જેમાં 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298.15 કેલ્વિન થાય, અને 25 ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં કન્વર્ટ કરો તો 77 ડિગ્રી ફેરનહીટ થાય. બરાબર, તો આ એસટીપી, એનટીપી અને એસએટીપીની કન્ડિશન વચ્ચેનો તફાવત. ત્યાર પછી હું લઉં છું કદ. તો એસટીપી એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર થશે, જે હમણાં આગળ આપણે તત્વયોગમિતિમાં જોઈ ગયા. એનટીપીમાં 1 મોલ વાયુનું કદ 24.05 લીટર થશે એનટીપીમાં, બરાબર. અને એસએટીપી એ કદ 1 મોલ વાયુનું કદ 24.465 24.465 આ 4 છે, 24.465 કેલ્વિન જેટલું થાય છે. કેટલું થાય છે? 24.465 લીટર, સોરી, કદ છે. ત્યાર પછી આપણે જઈએ છીએ હવે દબાણ પર. તો હું એસટીપી એ દબાણ લઈશ 1 બાર બરાબર 10⁵ પાસ્કલ બરાબર 760 મિલીમીટર. એનટીપી એ દબાણ લઈશ 1 વાતાવરણ દબાણ, જેને આપણે ફિઝિક્સમાં તમે ઉપયોગમાં તો લો છો 760 ટોર, એને મિલીમીટર પણ કહેવાય, mm. એના બરાબર 101.325 કિલો પાસ્કલ થશે. અને ફિઝિક્સમાં તમે પાસ્કલ બરાબર ન્યૂટન પર મીટર સ્ક્વેર કે મીટર ક્યુબ એવો યુનિટ છે એનો, એ લેવાશે. અને ત્યાર પછી એસએટીપીમાં જઈએ તો 750 મિલીમીટર આવશે, બરાબર 100 કિલો પાસ્કલ થશે. તો મિત્રો આ નોટમાં તમારે ખાસ લખવાનું છે એસટીપી, એનટીપી અને એસએટીપી. તમે એન્જિનિયરિંગમાં જશો તો પણ ત્યાં આ બેઝિક નોલેજ તમને વાઇવામાં પૂછે, ત્યાં કહેશે નહીં તમને, તમારે જાતે આ નોટ તૈયાર રાખવી પડશે. તો આ નોટ તમારે ખાસ સાચવવાની છે, અને દાખલા માટે આપણે હમણાં ઉપયોગમાં આવશે, આગળ એન્જિનિયરિંગમાં પણ આ વસ્તુ ઉપયોગમાં આવશે, ફાર્મસીમાં પણ આવશે, બરાબર, કારણ કે ટેસ્ટિંગ માટે છે અને ટેસ્ટિંગ બધી જ જગ્યાએ આવે. ક્લિયર? તો હવે હું એવું માની લઉં છું કે તમને એસટીપી, એનટીપી અને એસએટીપી વચ્ચેનો તફાવત
ખબર પડી ગઈ. હવે આપણે તત્વયોગમિતિના દાખલા તરફ જઈએ. તો ચાલો હવે તત્વયોગમિતિ પ્રમાણે આપણે એક પરમાણીય અને બહુપરમાણીય પ્રક્રિયકો દ્વારા થતી પ્રક્રિયાની ગણતરી કરી શકીએ છીએ. તો એમાં અત્યારે આપણે સૌથી પહેલાં એક આણ્વીય પ્રક્રિયક દ્વારા થતી પ્રક્રિયા પર ફોકસ કરીએ. એક આણ્વીય પ્રક્રિયક દ્વારા થતી પ્રક્રિયા. તો પ્રશ્ન છે મારી જોડે, આ એક્ઝામ્પલ છે કે 1 કિલોગ્રામ Fe2O3નું રિડક્શન કરતાં કેટલા ગ્રામ Fe આયન મળે, બરાબર, આ ક્વેશ્ચન માર્ક. તો 1 કિલોગ્રામ Fe2O3નું રિડક્શન કરવાનું છે. તો મિત્રો રિડક્શન કરવા માટે અગાઉ જ મેં કીધું કે અત્યારે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો, પછી હાઇડ્રોજન ઓક્સિજનના સંદર્ભમાં લઈએ. તો જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય તેને રિડક્શન કહેવાય, 10મા ધોરણમાં આવી ગયું છે. અથવા તો ઓક્સિજન દૂર થાય. તો અહીં જો આ પ્રક્રિયક કયો છે Fe2O3, શેમાં કન્વર્ટ થયો? Feમાં. ઓક્સિજન દૂર થઈ ગયો, તો બંને રીતે આપણે રિડક્શન પ્રક્રિયા કહી શકીએ, બરાબર. તો પ્રક્રિયાને પહેલાં તો મેં બેલેન્સ કરી. Fe2O3 વત્તા 3H2 ઇટ ગિવ્સ 2Fe પ્લસ 3H2O. તો તમે આગળ જે આ સંખ્યા જુઓ છો ને, આ સંખ્યા, એ સંખ્યાને મેં શું કરી છે, પહેલું તો તત્વયોગમિતિ પ્રમાણે એને મેં બેલેન્સ કરી છે. એટલે અહીંયા કેટલી સંખ્યા આવશે? 1. કશું ગુણાયેલું નથી એટલે કઈ સંખ્યા આવશે? 1 બાય ડિફોલ્ટ તો હોય છે જ. ઓકે, ત્યાર પછી તત્વયોગમિતીય ગુણાંક લીધો. તો કે 1 Fe2O3ની 3H2 સાથે પ્રક્રિયા કરી તો એમાંથી 2 Fe અને 3 H2O મળ્યા. હવે આપેલ પ્રક્રિયામાં અહીં આપણને Fe2O3નું મોલર દળ ખાસ શોધવું પડશે. તો Fe બરાબર કેટલા છે? તો કે 56. ઓક્સિજન બરાબર કેટલા છે? તો કે 32 તરીકે લઈએ, બરાબર. તો એ રીતે તમે જાઓ તો ત્યાં એની ગણતરી થઈ શકે. તેનું મોલર દળ કેટલું આવશે? 360. હવે એવું કહી શકીએ આપણે કે આપેલ પ્રક્રિયામાં, અહીંયા તમે જુઓ, આપેલ પ્રક્રિયામાં કેટલા મોલ Fe છે? તો કે 2 મોલ Fe, જે 1 મોલ, અહીંયા કેટલા મોલ છે? 1 મોલ Fe2O3નું રિડક્શન કરતાં મળે છે. આનું અર્થઘટન આવું થશે. આથી પહેલું સ્ટેપ, Fe2O3ના મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. તો Fe2O3નું વજન કેટલું આપ્યું છે મને? તો અહીંયા જુઓ મિત્રો, કેટલું આપ્યું છે? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કર્યા એટલે 1000 ગ્રામ છેદમાં 160. તો એના પરથી કેટલા આવ્યા? 6.25 મોલ Fe2O3. પરંતુ હવે મારે આ જ વસ્તુ કોના માટે ગણવી છે? 2 મોલ Fe માટે ગણવી છે. તો 2 મોલ Fe માટે ગણવું, આ 1 મોલ Fe માટે મળ્યું, રાઈટ. તો હવે 2 મોલ Fe માટે ગણું તો આ જે સંખ્યા મળી એ સંખ્યાને મારે કેટલા વડે ગુણવી પડે? 2 વડે ગુણવી પડે. તો મને શું મળશે? Feના મોલ મળે. ત્યાર પછી Feનું દળ શોધવું છે, કેટલા ગ્રામ Fe મળે, બરાબર. તો Feનું દળ શોધવા માટે મોલ બરાબર વજન ભાગ્યા પરમાણીય દળ. એટલે મિત્રો તમને મોલ મળી ગયા અહીંયાથી 12.5. એનું વજન તમારે શોધવાનું છે. પરમાણીય દળ તમને ખબર છે 56. તો એના પરથી સૂત્ર કયું બનશે? છેલ્લે લખ્યું તે, વજન બરાબર મોલ ગુણ્યા પરમાણીય દળ, બરાબર. તો 12.5 ગુણ્યા 56 એટલે કેટલું આવશે? 700 ગ્રામ. એ Feનું દળ આવશે. કોનું દળ આવશે? Feનું દળ. તો મિત્રો આ તમને દાખલો ખબર પડી જ ગઈ હશે, ક્લિયર. હવે આવો જ બીજો એક દાખલો લો, દળથી કદની ગણતરી. આપણે ક્યાં જઈએ છીએ? દળથી કદની ગણતરી. આ બીજી પદ્ધતિ આવી. પહેલી જે પદ્ધતિ હતી એ કઈ લીધી મેં? તો કે દળથી દળની ગણતરી. આને ખાસ બ્લોક કરું છું મિત્રો. આ પદ્ધતિ 1,
દળથી દળની ગણતરી કરી ગયા. 2 વાર દાખલો ગણજો રકમ વાંચીને. દળથી કદની ગણતરી. દળથી કદની ગણતરી સમજવા માટે આપણી જોડે 3 ગ્રામ ઇથેનનું એસટીપીએ દહન કરતાં O2નું કેટલું કદ જરૂરી છે તે તથા નિપજમાં કેટલા કદનો CO2 મળે છે એની સમજૂતી આપો અથવા એ શોધો. ફરી અહીં આગળ ક્વેશ્ચન છે આપણી જોડે, દાખલો 3 ગ્રામ ઇથેનનું એસટીપીએ દહન કરતાં O2નું કેટલું કદ જરૂરી છે અને નિપજમાં કેટલા કદનો CO2 મળે છે. બરાબર, તો એ દળથી કદની ગણતરીમાં આપણે ગણી શકીએ. હવે એવી રીતે ઇથેન એટલે C2H6, તો C2H6નું મોલર દળ લઈ લીધું 30 ગ્રામ પર મોલ. આ આપણે પહેલાં ચેપ્ટર પ્રમાણે ગણી લેવાનું. હા, ના આપ્યું હોય તો મોલર દળ કાર્બનના 12, હાઇડ્રોજનના 1 કરીને, તો 30 ગ્રામ પર મોલ. હવે પ્રક્રિયા, હવે તમને એવું થશે સર અહીંયા ગાડી હાઇડ્રોજનનું દળ તો 1.008 થાય છે અને તમે તો અહીંયા ગાડી 30 ડાયરેક્ટ લઈ લીધા. તો જનરલી આપણે એસએટીપી પ્રમાણે જઈએ તો એસએટીપી પ્રમાણે રસાયણ વિજ્ઞાનમાં ગણતરીમાં સરળતા રહે એ રીતે પરમાણ્વીય દળ લઈને ગણતરી કરવાની છે. પણ જો તમને એક્ઝેક્ટ વેલ્યુ આપી દીધી હોય તો એક્ઝેક્ટ વેલ્યુના આધારે જ પરમાણ્વીય દળ પરથી મોલર દળ ગણવું પડે. બરાબર, તો એ વસ્તુ હવે ક્લિયર થઈ ગઈ તમને. હવે હું જાઉં છું પ્રક્રિયા. તો કઈ પ્રક્રિયા છે મારી જોડે? તો કે 2 મોલ C2H6ની 7 મોલ O2 સાથે પ્રક્રિયા કરીએ તો 4 મોલ CO2 અને 6 મોલ H2O મળે. હવે મિત્રો અહીં તમારે ખાસ અવસ્થા જોવાની છે. બધી કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા. કેમ? તો કે મારે કદ શોધવાનું છે અને જો કદ શોધવાનું હોય તો કદ આપણે વાયુ અવસ્થામાં શોધી શકીએ છીએ. તો આનો મતલબ તત્વયોગમિતીય ગુણાંક કેટલા થશે? તો કે 2 મોલ C2H6, 7 મોલ O2, 4 મોલ CO2 અને 6 મોલ H2O. એટલે C2H6ના મોલ વજન ભાગ્યા મોલર દળ તો 3/30 એટલે 0.1 મોલ આવશે. કોના? C2H6ના મોલ. હવે O2ના મોલ. તો હવે મિત્રો અહીંયા રાસાયણિક તત્વયોગમિતિ પ્રમાણે મારે આ જે સમીકરણ છે એ સમીકરણને નાની પૂર્ણાંક સંખ્યામાં લાવવું પડે. તો નાની પૂર્ણાંક સંખ્યામાં લાવવા માટે આને મારે કેટલા વડે ભાગવા પડશે? 2 વડે. આને કેટલા વડે ભાગવા પડે? 2 વડે. આને કેટલા વડે ભાગવા પડે? 2 વડે. અને આને કેટલા વડે ભાગીશ? 2. તો એના પરથી મને હવે તત્વયોગમિતીય ગુણાંક આનો કેટલો મળશે? 1. આનો 7.2નો 7/2ના 2 જ રહેશે. અહીંયા 2 મળશે અને અહીંયા કેટલા મળશે? 3. તો એ રીતે પણ ગણતરી કરી શકો તમે. એટલે મારો નવો તત્વયોગમિતીય ગુણાંક કેટલો આવશે? તો કે નવો તત્વયોગમિતીય ગુણાંક મારો 1 7/2, આ 2 અને આ 3 એ નવો તત્વયોગમિતીય ગુણાંક થાય. બરાબર, 2 વડે ભાગ્યા પછી આ 7/2ના 2 જ રાખીએ, એમાં કોઈ ચેન્જ કર્યો નહીં. એટલે હવે તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે મિત્રો આ બધાને 2 વડે ભાગ્યા પછી મેં O2ના જ્યારે મોલ શોધ્યા ને ત્યારે 7/2 ગુણ્યા 0.1 તો મને O2ના મોલ મળ્યા. હવે એસએટીપી એ O2નું કદ તો મોલ ગુણ્યા કદ 22.4 લિટર. બરાબર, તો ત્યાં તમે એક સાદું સૂત્ર મૂકી શકો. 1 મોલ વાયુનું કદ 22.4 લિટર છે તો 0.35 મોલ જો વાયુ હોય તો એનું કદ કેટલું થાય? એટલે મિત્રો કયો ગુણાકાર આવશે? 0.35 ગુણ્યા 22.4. તો એના પરથી તમને આ એક જવાબ મળ્યો. બરાબર, હવે આ તો વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમને. ક્લિયર ને? ઓકે. હવે એના પછી
એટલે આ તમને એક જવાબ મળી ગયો. હવે મારે કોના માટે ગણતરી કરવાની છે? CO2ના મોલ માટે ગણતરી કરવી છે. કોના માટે? CO2ના મોલ. તો અહીંયા કેટલા છે? 4/2 છે CO2. તો 4/2 ગુણ્યા 0.1 જે આ મોલ આવ્યા તે, આ મોલને આપણે સ્ટાન્ડર્ડ લીધા છે 0.1, કે જે C2H6માંથી આ બન્યા છે એટલા માટે 0.1 તો કેટલા મળ્યા? 0.2. તો અહીંયા પણ હું સૂત્ર મૂકું છું કે 1 મોલ વાયુનું કદ 22.4 લીટર છે, તો 0.2 મોલ વાયુનું કદ કેટલું થાય? એટલે 0.2 ગુણ્યા શું થશે મિત્રો? 22.4, એટલે કેટલું આવશે? 4.4 લીટર. કારણ કે અહીંયા આગળ તત્વયોગમિતીય પ્રમાણે જો મારે મિનિમમ પ્રક્રિયા લેવી હોય તો એ પ્રક્રિયા મેં આ રીતે દર્શાવી છે. જુઓ અહીંયા, બરાબર, જે મેં અહીંયા ખૂણામાં દર્શાવી છે. તો આ દરથી કદની ગણતરી કરવા માટે તમારે મોલ શોધવા પડે, અને મોલ શોધ્યા પછી ત્રિરાશિવાળું પદ 1 મોલે 22.4 લીટર STPA અહીં લખવાનું આવું તમારે કે STPA કોઈ એક મોલ વાયુનું કદ 22.4 લીટર છે, તો અહીંયા તમને જે મળ્યા હોય એટલા મોલે કેટલા, તે ત્રિરાશિ પદ પરથી તમે એનું કદ ગણી શકો છો. ક્લિયર? હવે હવે આમાં જ એક બીજો દાખલો છે. બીજો દાખલો પણ આપણે જોઈ લઈએ, પછી ત્રીજી પદ્ધતિ પર જઈએ કે 10 ગ્રામ H2ની N2 સાથે પ્રક્રિયા કરતાં STPA NH3નું કેટલું કદ મળશે? તો પહેલાં તો હેબર પદ્ધતિ છે એટલે બધાને આવડે જ છે કે N2 + 3H2 ઇટ gives 2 NH3. તો તત્વયોગમિતીય ગુણાંક 1, 3 અને 2 આવશે. હવે અહીંયા આગળ કેટલો H2 વપરાય છે? 10 ગ્રામ વપરાય છે. એટલે હવે મારે કોના મોલ શોધવા પડશે? H2ના મોલ શોધવા પડશે. વજન ભાગ્યા મોલર દળ એટલે કેટલા આવશે? 5 મોલ. હવે મારે કોનું કદ ગણવાનું છે? તો કે NH3નું કદ ગણવાનું છે. એટલે NH3નું કદ ગણવા માટે શું કહીશું? 3 કદ H2 માટે 5 મોલ અહીંયા વપરાય છે, બરાબર. તો 2 કદ NH3 માટે કેટલા? તો એના પરથી આટલા મોલ મળશે. તો આ પણ સ્ટેપ તમારે ખાસ સમજવાનું છે. અહીંયા 3 છે ને, આ 3 સંખ્યા છે ને, એટલે 3 કદ H2 માટે કેટલા મોલ મળ્યા મને? 5 મોલ મળ્યા. તો 2 કદ NH3 માટે કેટલા મોલ મળે? તો આ પણ ત્રિરાશિવાળું તમારે પદ ધ્યાનમાં રાખવાનું છે. હવે STPA 1 મોલ NH3નું કદ 22.4 લીટર, તો 3.33 મોલે કેટલા? તેના પરથી મને કેટલા મળશે NH3નું કદ? તો કે 74.67 લીટર. તો આ દાખલો બીજો થયો, બરાબર. હવે ત્રીજી પદ્ધતિ, કદથી કદની ગણતરી. મિત્રો કઈ છે? કદથી કદની ગણતરી લેતા. તો કદની ગણતરી માટે હવે મને અહીંયા સીધું કદથી કદ જ આપ્યું છે. તો અહીંયા શું આપ્યું છે? મને સીધા લીટર જ આપ્યા છે. તો કે 1.12 લીટર બ્યુટેનનું દહન કરતાં મળતી નીપજ H2 અને CO2નું કદ STPA ગણો. અહીં નોંધ લખી છે મેં, જુઓ કે કદથી કદની ગણતરી છે માટે તત્વયોગમિતીય આંક ગુણ્યા કદ લઈ લો એટલે તમને સીધું નીપજનું કદ મળી જશે. હવે એના માટે મારે પહેલું તો સમીકરણ બેલેન્સ કરવું પડે. તો C4H10 તમને સમીકરણ નહીં આપે, સમીકરણ જાતે બનાવવું પડશે. હા, અહીંયા શું કર્યું છે? આપણને બ્યુટેનનું દહન કીધું છે. બ્યુટેનનું દહન કીધું એટલે મેં ઓક્સિજન મૂક્યો. બ્યુટેનનું અણુસૂત્ર જાતે બનાવ્યું, જે ઓલરેડી તમે 10માં ભણી ગયા છો. બ્યુટેન એટલે 4 કાર્બન અને કાર્બનની 4 સંયોજકતા. તો આ રીતે લેવાય. એટલે કેટલા હાઇડ્રોજન થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર. તો C4H10 એનું અણુસૂત્ર થયું. જેટલી લીટી એટલા હાઇડ્રોજન, એવું યાદ રાખજો, બરાબર. અહીંયા આના માટે
તો અહીંયા ગાડી આના માટે આપણે એવું લઈ શકીએ. ત્યાર પછી એ સમીકરણ આ રીતે બેલેન્સ થયું કે 2 મોલ C4H10ની 13 મોલ O2 સાથે પ્રક્રિયા કરીએ તો 8 મોલ CO2 અને 10 મોલ H2O મળે. પણ હવે જો મારે આને ડિવાઈડ કરવા હોય તો શું થાય? 2/2, 13/2, બરાબર. પછી એવી રીતે 8/2 અને 10/2 આવું થશે. તો એના પરથી મેં નાની સંખ્યા લઈ આવ્યો. અહીંયા 13/2 એના એ જ રાખ્યા. અહીં કયા થશે? =4, અહીં થશે =5. હવે અહીંયા મને રકમમાં આપ્યું છે કે બ્યુટેનનું કેટલું કદ વપરાયું? 1.12 લીટર. તો એસટીપી એ મારે H2Oનું કદ ગણવું છે, તો આ બધું કદ જ થયું એનું. એટલે એસટીપી H2O માટે કેટલું કદ છે? 5. તો 5 × 1.12 એટલે 5.6 લીટર થઈ ગયું. હવે CO2 માટે જાઉં તો 4 × 1.12 એટલે કેટલા આવ્યા? 4.48 લીટર થઈ ગયા. તો કદથી કદની ગણતરી હોય તો ડાયરેક્ટ મેં તમને આ સૂત્ર આપ્યું છે, તત્વયોગમિત્યાંક ગુણ્યા કદ, બરાબર. પણ સમીકરણ બેલેન્સ તમારે કરવું પડશે. તો આ રીતે શોધી શકાય. હવે એવો જ બીજો એક દાખલો, એટલે તમને પાક્કું થઈ જાય કે એસટીપી એ 5 મોલ પ્રોપેન એટલે મિત્રો 3 કાર્બન, 1, 2 અને 3. કાર્બનની સંયોજકતા કેટલી? 4. હવે મારે હાઇડ્રોજન મૂકવા છે તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આનું સૂત્ર કયું થશે? C3H8. પાછું અહીં મને કીધું છે ક્લિયર કે દહન કરો એટલે ઓક્સિજનની જરૂર પડે જ. દહન પ્રક્રિયા એ ઓક્સિજનની હાજરીમાં જ થશે. એટલે ઓક્સિજનની હાજરીમાં જો એનું કદ શોધવાનું કહે તો કોનું કદ શોધવાનું છે મારે? O2નું. જરૂરી O2નું કદ શોધો. એટલે અહીંયા મોલ આપ્યા છે, અહીંયા મને શું આપ્યું છે? મોલ આપ્યા છે. એટલે મારે શું કરવું પડશે? મોલ પરથી કદ શોધવું પડશે. આ પહેલી કન્ડિશન આવી આપણી. શું કરવાનું? મોલ પરથી કદ શોધવાના. એટલે મારે પહેલું તો O2ના જરૂરી મોલ શોધવા પડ્યા, કારણ કે અહીં O2 કેટલા છે? 5. 5 × 5 એટલે કેટલા મોલ આવ્યા? 25 મોલ. હવે એસટીપી 1 મોલ વાયુનું કદ કેટલું છે? 22.4 લીટર. તો 25 મોલ O2 વાયુનું કદ કેટલું થશે? આ તમે અહીંયા મોલ શોધ્યા ને, મોલ 25 મોલ. એટલે 25 મોલ O2 વાયુનું કદ કેટલું થાય? એટલે એના પરથી તમે ત્રિરાશિ પરથી કિંમત મૂકી કે 22.4 × 25/1. તો કેટલું આવ્યું? 560 લીટર. તો મિત્રો આ દાખલા 2 વાર કરજો તો ક્લિયર થઈ જશે. હવે એના પછી મારે જવાનું છે સીમિત પ્રક્રિયક પર. સીમિત પ્રક્રિયક એટલે શું? કે જો રાસાયણિક પ્રક્રિયામાં એક કરતાં વધુ પ્રક્રિયકો હાજર હોય ત્યારે જ્યારે એક કરતાં વધુ પ્રક્રિયામાં ભાગ લે તો પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તો તે પ્રક્રિયામાં વપરાય છે, અને એ પ્રક્રિયક એકવાર એનો જથ્થો વપરાઈ ગયા પછી એ પ્રક્રિયા બંધ થઈ જશે, બરાબર. એટલે એ પ્રક્રિયકનો જથ્થો કેવો હતો? મર્યાદિત. માટે એકવાર વપરાઈ ગયા બાદ પ્રક્રિયા થતી નથી. તો આવા પ્રક્રિયકને શું કહેવાશે? સીમિત પ્રક્રિયક કહેવાય. શું કહેવાશે? સીમિત પ્રક્રિયક. હવે સીમિત પ્રક્રિયક માટે મને એક પ્રક્રિયા આપી છે અહીંયા, કે જો રાસાયણિક પ્રક્રિયામાં, અહીંયા ગાડી ઉદાહરણ લીધું, જો રાસાયણિક પ્રક્રિયામાં A+2B ઇટ ગીવ C+2D મળે. જો અહીં એના 3 મોલ પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો, એટલે મને ક્લિયર કરી દીધું એના કેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લે છે? 3. જો મેં અહીંયા ગાડી તત્વયોગમિતીય ગુણાંક પણ લખ્યો છે, બરાબર. કેટલો છે? અહીંયા 1 એટલે અહીંયા 1 મૂક્યો. અહીંયા કેટલા છે? 2 એટલે અહીંયા 2 મૂક્યા. અહીંયા 1 એટલે 1 મૂક્યો. અહીંયા 2 એટલે 2 મૂક્યા. એટલે 3 મોલ એ પ્રક્રિયક વપરાયો એટલે એનો મતલબ શું થયો? 3 - 3.
હવે બીના મોલ પણ મને અહીં આપ્યા છે. બીના મોલ કેટલા આપ્યા છે? 9 મોલ આપ્યા છે, રાઈટ. હા, હવે બીના મોલ કેટલા આપ્યા છે? મને 9 મોલ આપ્યા છે. અહીં રહી ગયું તો બીના 9 મોલ, બરાબર. તો બીના 9 મોલ પ્રક્રિયામાં ભાગ લીધા. તો એકચ્યુઅલી 9 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે, પણ એ કેટલા વપરાયા? 3 મોલ. એનાથી બમણા કેટલા વપરાશે? બી વપરાશે, એટલે 6 મોલ વપરાયા. એટલે 9 ઓછા 6 બરાબર 3 આવે. તો સામે કાર્બનના કેટલા મોલ મળે છે? મિનિમમ 3 મોલ. અને ડીના કેટલા મોલ મળશે? તો કે 3 ગુણ્યા 2 એટલે 6 મોલ. તો આનું અર્થઘટન આ રીતે થઈ શકે છે, બરાબર. ના ખબર પડી હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો બેટા, એટલે ખબર પડી જશે. હા, હવે સીમિત પ્રક્રિયકની સંખ્યા મારે શોધવી છે. તો એના માટેનું સૂત્ર છે આપેલ પ્રક્રિયકના મોલ, કદ કે અણુની સંખ્યા છેદમાં તત્વયોગમિતીય ગુણાંક. એટલે અલ્ટિમેટલી મારે શું કરવાનું? આનો આનો ભાગાકાર કરવાનો, બરાબર. પણ પહેલાં શું આવશે? મોલ આવશે, ને છેદમાં શું આવશે? તત્વયોગમિતીય આંક આવશે. જોઈએ એક દાખલો. તો આપેલ પ્રક્રિયા માટે સીમિત પ્રક્રિયકની સંખ્યા શોધો, જેમાં a બરાબર 3 અને b બરાબર 9 છે, જે આગળ મેં કીધું તે જ. a વત્તા 2b ઇટ ગીવ્સ p. p એટલે અહીંયા કોઈ પ્રોડક્ટ આપી છે એવું સમજી લો. તત્વયોગમિતીય ગુણાંક અહીં કેટલો આવશે? 1. નહીં કેટલો આવશે? 2. હવે એના કેટલા વપરાયા છે? એની સંખ્યા કેટલી વપરાઈ છે? 3. એટલે શું કર્યું? 3 ભાગ્યા 1 x બરાબર. બીના કેટલા વપરાયા છે? 9 વપરાયા છે, બરાબર. બીના કેટલા વપરાયા? 9. તો 9 ભાગ્યા 2 બરાબર 4.5. એટલે અહીંયા શું થશે? 1, જે સીમિત પ્રક્રિયકની સંખ્યા 1 ઇઝ લેસ દેન 4.5. તો આનાથી આપણે સીમિત પ્રક્રિયક કયો છે એવું કહી શકીએ? તો કે એ સીમિત પ્રક્રિયક છે, કારણ કે એની સંખ્યા 1 જ છે. એટલે હવે ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ લઈએ કે પ્રક્રિયક એ અને બી ના 10 મોલ હોય તો આપેલ પ્રક્રિયા માટે સીમિત પ્રક્રિયક શોધો. તો પ્રક્રિયા તમને આપી દેશે અહીંયા a વત્તા 5b ઇટ ગીવ્સ c વત્તા 3d. તો બંનેના 10 મોલ વપરાયા. તો હવે તમે એ માટે કઈ સંખ્યા છે અહીંયા ગાડી? 1, બરાબર. બી માટે કઈ છે? 5. તો તમે શું કરશો? 10 ભાગ્યા 1, એટલે અહીં મોલ ભાગ્યા તત્વયોગમિતીય આંક. એવી રીતે અહીંયા શું કરશો? 10 ભાગ્યા 5. તો હવે 2 આ જે વેલ્યુ છે એ 10 કરતાં કેવી થશે? નાની થશે. એટલે 2 ઇઝ લેસ દેન 10 થાય, માટે બી એ કયો થશે? સીમિત પ્રક્રિયક થશે. એવી રીતે હવે આપણે એક સરસ દાખલો જોવાનો છે કે જેમાં કદ શોધવાનું છે. તો 4 ગ્રામ H2 અહીં ક્લિયર કર્યું. 4 ગ્રામ H2 અને 32 ગ્રામ O2 હોય તો આપેલ પ્રક્રિયા માટે STPએ પાણીનું કદ શોધો. તો આપણે પહેલાં અહીંયા આગળ પ્રક્રિયા લખી દઈએ. અહીંયા પ્રક્રિયા લઈ લઈએ. તો પ્રક્રિયા કઈ છે? H2 વત્તા 1/2 O2 ઇટ ગીવ્સ H2O. એટલે એનો મતલબ એવો થયો કે H2ના કેટલા તત્વયોગમિતીય ગુણાંક થયા? 1. O2ના કેટલા થયા? 1/2. અને H2Oના કેટલા થયા? 1. હવે દળ અહીંયા મને શું આપ્યું છે? તો કે H2 4 ગ્રામ. આ 49 નથી, હા, આ G છે ગ્રામ. O2 કેટલા છે? તો કે 32 ગ્રામ. તો હવે હું શું કરીશ? મોલ શોધવા છે. તો મોલ બરાબર શું થશે? વજન ભાગ્યા મોલર દળ. તો હાઇડ્રોજનનું 2 આવશે, એટલે 4 ભાગ્યા 2 બરાબર 2. ઓક્સિજનનું 32 આવશે, એટલે 32 ભાગ્યા 32 બરાબર 1. હવે H2 માટે મારે સીમિત પ્રક્રિયકનો આંક શોધવો છે. તો મોલ ભાગ્યા તત્વયોગમિતીય આંક. તો 2 ભાગ્યા 1 એટલે 2 મળશે, અને પેલામાં શું મળશે? 1 ભાગ્યા 1/2. એટલે ઉપર આવીને શું થશે? 2. એટલે એનો તત્વયોગમિતીય આંક કેટલા મળશે? 2. એટલે અહીંયા શું થશે? 2 = 2.
તો અહીં આગળ સીમિત પ્રક્રિયક તરીકે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેને લઈ શકાય, કારણ કે બંનેના સરખા જ જે સીમિત પ્રક્રિયકાંક છે એ સીમિત પ્રક્રિયકાંક પ્રક્રિયામાં ભાગ લે છે. હવે જો H2 એ H2Oનું કદ મારે શોધવાનું છે, અહીં ક્લિયર કર્યું છે કે H2 એ H2Oનું કદ શોધો, બરાબર, પાણીનું કદ શોધો. તો H2 એ 1 મોલ H2Oનું કદ 22.4 લીટર. તો અહીંયા આગળ કેટલા છે H2O માટે? તો H2O માટે કેટલા આવ્યા? અહીંયા 2 મોલ આવ્યા. તો 2 મોલ H2Oનું કદ કેટલું? એટલે એના પરથી 44.8 લીટર થઈ જશે, બરાબર. ત્યાર પછી બીજો એક દાખલો કે NTP. હવે અહીં આપણને કન્ડિશન આપી દીધી છે. કઈ આપી છે? NTP. તો NTP એ 100 ml N2નું 100 ml H2 સાથે મિશ્ર કરવામાં આવે તો ઉત્પન્ન થતા NH3નું કદ શોધો. તો પ્રક્રિયા હેબર પ્રક્રિયા N2 + 3H2 ઇટ ગિવ્સ 2 NH3. તત્વયોગ મિતિયાંક આનો કેટલો આવશે? 1. આનો કેટલો આવશે? 3, બરાબર, અને આનો કેટલો આવશે? 2. તો એનું કદ લઈએ તો આ કેટલું વપરાયું? 100 ml. આ પણ 100 ml વપરાયું. તો સીમિત પ્રક્રિયકાંક માટે અહીંયા શું કરીશ? કદ ભાગ્યા તત્વયોગ મિતિયાંક. અત્યાર સુધી આપણે મોલ ભાગ્યા તત્વયોગ મિતિયાંક લેતા હતા ને, અહીંયા કદ ભાગ્યા તત્વયોગ મિતિયાંક લઈશ. તો 100 ભાગ્યા 1 બરાબર 100 અને 100 ભાગ્યા 3 બરાબર 33.3. એટલે 33.3 ઇઝ લેસ ધેન 100 થાય. આથી H2 એ શું થશે? સીમિત પ્રક્રિયક. હવે મારે NTP છે. NTP હોવાથી અહીંયા કેટલા છે? તત્વયોગ મિતિયાંક 3 છે ને, તો 3 મોલ H2નું 2 મોલ NH3માં રૂપાંતરણ થાય છે. તો એના માટે H2નું કેટલું કદ વપરાયું? 100. અહીં આપ્યું છે ને આપણને કેટલું કદ વપરાય છે? 100 ml. તો 100 ગુણ્યા 2/3 એટલે કેટલું આવશે? 66.6 ml. એટલે NH3નું કદ કેટલું થઈ શકે? તો કે 66.6 ml. NTP હોવાથી, બરાબર, શું કન્સિડર કર્યું છે અહીં? NTP હોવાથી. એટલે મેં અહીં 22.4 લીટર ન લીધા, ખબર પડી. અને અહીંયા શું મૂક્યા છે? મોલના બદલે શું મૂક્યા છે? ml મૂક્યા છે, જે તત્વયોગ મિતિયાંક છે એનો. જો કેટલા વપરાયા? 100 ml વપરાયા સામાન્ય કન્ડિશન. તેના પરથી આ નક્કી થઈ શકે. તો મિત્રો, આમ તત્વયોગમિતીય, ઓક્સિડેશનાંક, ઓક્સાઇડ અને રાસાયણિક અને ભૌતિક ગણતરી તત્વયોગમિતીય પ્રમાણે કેવી રીતે થઈ શકે એની વિસ્તૃત સમજૂતી તમને આપી દીધી. તો આના દાખલા ફરી એકવાર બધા જ દાખલા પ્રેક્ટિસ કરી લેજો. આભાર.